અરવિંદભાઈ હવે નાસ્તો કરાવી રહ્યા છે. કેમ તમને ટેન્શન છે? માઇક એટલે તો મિત્રો આપણે ગીતાબેનને લઈને જઈ રહ્યા છે ડીસા મેલોડી રેકોર્ડિંગ સ્ટુડિયોમાં એમનું સોંગ રેકોર્ડ કરવાનું છે આજે. તો સ્ટુડિયોમાં એમનો અવાજ કેવો આવે છે જોવા માટે તમે આગળ વિડીયોમાં બન્યા રહેજો. મિત્રો આપણે રામપુરા પહોંચી ગયા છે અને ગીતાબેનને થોડા પાછળ રહી ગયા છે. તો એ આવેલા છે, આમાં દેખાઈ ગયા આવી ગયા છે. અને અહીંયા ડ્રો થયો હતો પેલો જે ગૌશાળાવાળો હતો એ. મિત્રો ઠંડી બહુ છે એટલે ઘડીક આપણે ઊભા રહ્યા છે અહીંયા તડકે. તો આવી ગયા ગીતાબેન અને અરવિંદભાઈ અને વિક્રમભાઈ. શું કહો ગીતાબેન, ઠંડી નહીં વાવતી? નહીં વાવતી, બરોબર. સારું ને મિત્રો, વિડીયોમાં બન્યા રહો, મળીશું આપણે આગળ. અને મિત્રો અમે બેનને સોંગ શૂટિંગ કરવા લઈને ચાલી ગયા છીએ અને દિશા પહોંચી ગયા છે. તો તમે બને એટલો સપોર્ટ કરજો. જય માતાજી મિત્રો. કેમ તમને ટેન્શન છે? માઇક એટલે મારા ઓછા માઇક વેચી મારે નહીં. હવે દિશા આવી ગયા રામા. અને એકતાબેન નવું એક આધું સોંગ તૈયાર કર્યું કે નહીં કર્યું? ના. તો જૂનું ગાવાનું. અને અમે તમને શીખવાડશે ગાજો એમ ને? એ તો અમે અહીંયા લખાયેલું છે હો. તો મિત્રો આપણે ડીસા પહોંચી ગયા છે ને હવે આપણે રેકોર્ડિંગ સ્ટુડિયોમાં જવાનું છે. રેકોર્ડિંગ સ્ટુડિયો આ બાજુ છે. અને ગીતાબેન ચા બાને પીવી? ચા પીવી? સારું હડો હડો તો સ્ટુડિયોમાં જઈએ. તો મિત્રો આમાં જે મેલોડી રેકોર્ડિંગ સ્ટુડિયો છે એમાં આપણે જવાનું છે, સોંગ ગવડાવવાનું છે બેનને. વિક્રમભાઈ લઈને આવી રહ્યા છે. ગીતાબેન તમારું માઇક મળી ગયું? તો મિત્રો આપણે આવી ગયા છે ડીસામાં અને મેલોડી રેકોર્ડિંગ સ્ટુડિયોમાં આપણે બેનને ગીત ગવડાવવાનું છે. આ ઝાલોડા ગામના છે 4-5 વ્યક્તિઓ એ સારો એવો ગીતાબેનને સપોર્ટ કરી રહ્યા છે. તો ગીતને બને એટલો શેર કરજો, લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો આપણે મંગલભાઈ આવી ગયા છે અને આ એમનો સ્ટુડિયો છે મેલોડી રેકોર્ડિંગ સ્ટુડિયો અને એમાં ગીતાબેનનું સોંગ આવવાનું છે. તો બને એટલો એમાં સપોર્ટ કરજો તમે. બસ મજાનું એવું ડેકોરેશન કરેલું છે સ્ટુડિયોમાં, તમે જોઈ શકો છો. મસ્તી ના હોય પછી આખો દાડો પછી બાર તો વાજ્યા ઓઢણી બસ એમ રાખવાની. ઓઢવી નહીં, આમ ખાલી હકડે આમ પકડી રાખો એમ એમ રખાય. એમ ના હાવ કે ઓલું રખાય એવું ના રખાય. તો મિત્રો અરવિંદભાઈ અને શું નામ છે આપણું? રાહુલભાઈ અહીંયા બેઠા છીએ. મંગળભાઈ સરસ રીતે શીખવાડી રહ્યા છે અને સારી એવી રીતે સોંગ શૂટ થઈ રહ્યું છે. મારા અરવિંદભાઈ પાતળા તારે ગીત વાગ ગાય અંદર વાગે ગાવાનું યાદ તો નહી આવતું. ઓમ ઓમ અવાજ પકડવાનો બસ બસ અહીંયા માઈક ભાઈ આડું નહીં, અહીંયા આડું નહીં, ખાલી આમને બ્રાસ ખાલી બસ એમ માઈક તો છે આપણો મોટો માઈક છે.
હાથને અસર રાખજે. હા, આમ આમ ઊંચું આ એમ ગાય ઉતરી આ એમ. આ તો અમને અસર કરજે તો અમને અસર દઈ દે. આ બાઈક તો મોટા તો મિત્રો બેનનું સોંગ રેકોર્ડિંગ કરીને અમે હવે આવ્યા છે નીચે અને હવે આપણે જવાનું છે ઘરે. 2 વાગી ગયા છે સોંગ શૂટ કરતા કરતા. અમે લગભગ 12 વાગે જેવા આવ્યા હતા અને સોંગને પૂરેપૂરો સપોર્ટ કરજો. અરવિંદભાઈ હવે નાસ્તો કરાવી રહ્યા છે. ગીતાબેનને ભૂખ લાગી હતી એટલે તો આપણે નાસ્તો કરી અને પછી આપણે ઘર બાજુ નીકળશું. અને એમનું જે સોંગ આવે મેલોડી રેકોર્ડિંગ સ્ટુડિયોમાં અને ફૂલ સપોર્ટ કરજો. ને આપણા અરવિંદભાઈની ચેનલ છે અરવિંદ ફરેસા ઓફિશિયલ, એને પણ સબસ્ક્રાઈબ કરી નાખ. ઠીક છે, શાંતિ. તો મિત્રો આપણે ઘરે પહોંચી ગયા અને ગીતાબેનને હવે ઘરે મૂકી દઈશું. હા તો મિત્રો હવે ઘરે પહોંચી ગયા છે ને દાદા જો ચા મૂકેલા છે, કંઈક કરેલા છે, તમે જોઈ શકો છો. હા શાંતિ. હાઉ તો ગીતાબેન પણ આવી ગયા છે અને બસ એમને ઘરે બેહાડી દેશો. ના મોસા નહીં લાવવા કાઢલા. અમારે શું મોડું થઈ ગયું છે, અમારે હવે ઘરે જવું પડે ને. હવારાના આવેલા હતા. તો મિત્રો આપણે ઘરે આવી ગયા અને આપણે હવે ઘરે જવાનું છે, કારણ કે આપણે 11 વાગે આવ્યા હતા અહીંયા ને અહીંયા 12 વાગે પહોંચ્યા હતા અને પછી ડિસ્ચાર્જ રહ્યા, સોંગ રેકોર્ડ કરાયું અને બસ હવે ઘરે આવી ગયા છે. 4 થી 4:30 વાગી ગયા છે. તો હવે આપણે ઘરે જઈશું અને મિત્રો સોંગ આવે તો એને બહુ સપોર્ટ કરજો. મેલોડી રેકોર્ડિંગ સ્ટુડિયોમાં આવવાનું છે. અમારા પણ આ વિડીયોને લાઇક કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો આપણે તમને કીધું હતું કે આપણે બેનને પૂરો સપોર્ટ કરશું, આપણે ખાલી વ્યૂઝ આપવા માટે નથી આવ્યા. તો આજે બેનનું સોંગ રેકોર્ડ કરાવીને અમે આવ્યા છીએ અને અરવિંદભાઈ, રાહુલભાઈ અને વિક્રમભાઈ બધા અમે ગયા હતા 4 જણા અને સારું એવું સોંગ શૂટ કરાવ્યું છે. ટૂંક સમયમાં સોંગ આવવાનું છે તો સપોર્ટ કરજો, લાઇક કરજો, શેર કરજો, અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો.